જૂનાગઢમાં ગુજરાત કોંગ્રેસ માટે વિશેષ પ્રશિક્ષણ શિબિરનું આયોજન થયું, જેમાં ગુજરાત કોંગી નેતાઓનો તો બરાબરનો ક્લાસ લેવાઈ ગયો। સ્કૂલમાં પરીક્ષામાં રિઝલ્ટ ખરાબ આવે ને રિપોર્ટ કાર્ડ જોઈને ઘરે કેવી વઢ પડતી, બસ એવી જ વઢ કેટલાક નોન એક્ટિવ કોંગી નેતાઓને હાઈકમાન્ડ તરફથી પડી છે। જાહેરમાં એમ પણ કહેવામાં આવ્યું કે જે વારંવાર ગેરહાજર રહે છે તેમની હવે ખેર નથી। ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓનો રિપોર્ટ કાર્ડ હાઈકમાન્ડને નારાજ કરી ગયો છે। ઉપરથી રાહુલ ગાંધીએ જે રેસના ઘોડા, લગ્નના ઘોડા અને લંગડા ઘોડાની વાત કરી હતી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તો હવે સડેલી કેરી સાથે લગ્નના અને લંગડા ઘોડાઓને સરખાવી દીધા। એટલે જ એ સવાલ થાય કે હાથમાં સડેલી કેરી કેટલી। પ્રશિક્ષણ શિબિરમાં લેવાઈ ગયો ક્લાસ, રિપોર્ટ કાર્ડે તો વધારી દીધા ધબકારા, લંગડા ઘોડાઓનું દોડવાનું થશે બંધ, હાથમાં સડેલી કેરી છે કેટલી। जो मैंने पिछली बार कही कि आप लोगों को काफी अच्छा लगा, मैंने कहा कि देखिए दो तरीके के घोड़े होते हैं, एक रेस का होता है और दूसरा बारात का घोड़ा होता है। अच्छा, उसमें तीसरा भी होता है, उसको जोड़ देता हूं, एक लंगड़ा घोड़ा भी होता है। સાંભળ્યું ને, આ વિડીયો તો એપ્રિલ મહિનાનો છે, જ્યારે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા અને આ વાત કહી હતી। હવે ફરી એકવાર કોંગ્રેસ હાઈકમાન્ડ ગુજરાત આવ્યું છે અને આ વખતે ઘોડો નહીં, કેરીની વાત આવી છે। સાંભળો। 41 लोगों में से 9 लोग पीछे हैं, जो हम अपेक्षा करते हैं उससे भी वो अलग है। गांधीनगर से लेके उसके बाद आनंद परफॉर्मेंस में 6 डिस्ट्रिक्ट पीछे हैं। जो लोग काम नहीं करना चाहते और आप लोग जनता पे थोपना चाहते हैं तो ये नहीं होगा। अगर ऐसे लोग हैं, मुकुल जी, आप और ऑर्गेनाइजिंग सेक्रेटरी मिलके फौरन ऐसे लोगों को निकाल दो, क्योंकि एक सड़ा आम सारे को जो टोकरी में रहते सब आम को खराब कर देता। બોક્સમાં રહેલી એક સડેલી કેરી પણ અન્ય કેરીઓને બગાડી નાખે છે। આ શબ્દો હતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના, જેમણે ગુજરાત કોંગ્રેસના ઇનએક્ટિવ નેતાઓનો રિપોર્ટ કાર્ડ જોઈને બરાબરનો ક્લાસ લઈ લીધો। સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે કે જે નેતાઓ કામ નથી કરતા તેમને પાર્ટીમાંથી હાંકી કાઢો। હોદ્દાને ઘરે લઈને બેસી રહેનાર નેતાઓને બરાબરની ટકોર કરી છે મલ્લિકાર્જુન ખડગે। હવે તમે આ પણ સાંભળો। One president is not coming forward in this camp. Last camp also he is not present. We are going to change him immediately. This is what our decision. I am telling you very clearly. સાંભળ્યું ને, રાષ્ટ્રીય મહાસચિવે તો એમ કહી દીધું કે એક પ્રમુખ છે જે આવ્યા નથી, જે આવતા નથી, તો એમનો હોદ્દો એમના હાથમાંથી ગયો। હવે સૌ કોઈ એ વિચારમાં પડી ગયા કે ભાઈ છે કોણ એ પ્રમુખ। તો એવી ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં થઈ રહી છે કે અમરેલી જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાત શિબિરમાં ગેરહાજર હતા અને એવી વાતો પણ ઉડી છે કે ગત શિબિરમાં પણ તેઓ આવ્યા ન હતા, જેને લઈને અમે કોંગ્રેસના નેતાને જ સવાલ કર્યો કે શું એ પ્રતાપ દુધાત છે જેમની પાસેથી તેમનું પદ છીનવી લેવામાં આવશે? તે ગેરહાજર આખરે રહ્યા જ કેમ? પ્રતાપ દુધાતે ઓફિશિયલ રજા ચિઠ્ઠી આપેલી છે કે તેઓ અહીંયા હાજર નથી રહેવાના અને એમના ઘરમાં જે મોતનો પ્રસંગ બન્યો છે આપણે એને શ્રદ્ધાંજલિ આપીએ છીએ। અને એક આપણે સામાજિક વ્યક્તિ તરીકે, માણસ એક સામાજિક પ્રાણી છે, નેતા તો છે જ, પરંતુ પોતાના ઘરના લોકોને સંવેદના આપવા માટે થઈને જોડે પણ રહેવું જરૂરી છે। તો આની અંદર મને લાગે છે કે કોઈ પણ પ્રકારની હાઈપ ના કરવી જોઈએ કે આ જે પ્રમુખો બનાવવામાં આવ્યા એ પ્રમુખોની આખી એક પ્રોસેસ છે, એમને એમને નથી બનાવવામાં આવ્યા। જુદા જુદા લોકો જોડેથી સેન્સ લેવામાં આવી છે। ઘણા બધા લોકો આ પ્રમુખ બનવા માટે તત્પર હતા, એમાંથી ચોઇસ કરીને એમને સિલેક્ટ કરીને બનાવવામાં આવ્યા છે। ત્યારે સ્વાભાવિક છે કે એ પ્રમુખ જે છે એમની પાછળ રાહુલ ગાંધીજી, એઆઈસીસી, ગુજરાત કોંગ્રેસ આટલી મહેનત કરતા હોય તો એમનું સતત ઇવોલ્યુશન થવાનું છે। કોંગ્રેસ તરફથી એમ કહેવામાં આવ્યું છે કે ભાઈ પ્રતાપ દુધાતના કાકાનું નિધન થયું હતું એટલે રજા ચિઠ્ઠી આપીને તેઓએ રજા લીધી છે, પારિવારિક કારણ છે ગેરહાજર રહેવાનું।
તો સવાલ એ થાય છે કે જે દાવાઓ થઈ રહ્યા છે કે તેઓ અગાઉની શિબિરમાં પણ ગેરહાજર હતા, તો જો એ વાત સાચી છે તો તે કેમ ગેરહાજર હતા? એમના કાકાનું અવસાન 1 સપ્ટેમ્બરે થયું હતું, 2 સપ્ટેમ્બરે સુરતમાં તથા 5-6 સપ્ટેમ્બરે લીલિયાના કાકરજ ગામમાં બેસણું રાખવામાં આવ્યું હતું. આ બેસણાના 5 દિવસ બાદ તાલીમ શિબિર શરૂ થઈ હતી. અહીંયા બનાસના બહેન સાંસદ ગિનીબેને ચૂંટણી સમયે મામેરું ભરાયું હતું, ત્યાં આંસુઓ સાર્યા હતા. તે પણ બનાસના ગામો ડૂબ્યા છે, લોકોને મદદની જરૂર છે, ત્યાં ના ગયા અને શિબિરમાં ખાસ હાજરી આપી. તો પ્રતાપ દુધાત શું સાચે આ જ કારણથી ગેરહાજર રહ્યા છે? હવે આગળ તો જો તેમનો હોદ્દો છીનવાશે તો બધાને જાણ થઈ જશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.